અમારી સૌરાષ્ટ્રના સંસ્કાર ન્યૂઝ ચેનલને લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો પળે પળના સમાચાર। તળાજા શહેરમાંથી શૈક્ષણિક ક્ષેત્રની એક મહત્વપૂર્ણ જાણકારી સામે આવી છે। તળાજાની સરકારી વિનયન કોલેજ ખાતે સરકારની યોજના અંતર્ગત આધુનિક યુગના સામાજિક પ્રશ્નો અને મીડિયાની ભૂમિકા વિષયને લઈ વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં તજજ્ઞ વક્તા તરીકે જાણીતા પત્રકાર શ્રી આનંદ રાજદેવ ઉપસ્થિત રહ્યા હતા। સરકારી કોલેજોમાં વિદ્યાર્થીઓને વિવિધ ક્ષેત્રનું વ્યવહારુ જ્ઞાન મળે તે હેતુથી તજજ્ઞોને આમંત્રિત કરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે વિનયન કોલેજ ખાતે આજનું આ માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો। વ્યાખ્યાન દરમિયાન પત્રકાર આનંદ રાજદેવે આધુનિક યુગમાં મીડિયા સામે ઊભા થતા સામાજિક પ્રશ્નો, મીડિયાની જવાબદારી તથા સમાજમાં તેની ભૂમિકા શું હોવી જોઈએ તે અંગે વિગતવાર માહિતી આપી હતી। તેમણે ભૂતકાળમાં અખબારોને સમાચાર અને ફોટા કેવી રીતે મોકલવામાં આવતા હતા તે સમયથી લઈને આજના ડિજિટલ યુગ સુધીના પરિવર્તન અંગે માર્ગદર્શન આપ્યું હતું। ડેલી અખબાર કેવી રીતે તૈયાર થાય છે, તેમાં કોની કઈ ભૂમિકા હોય છે, તેમજ ટેલિવિઝન અને ડિજિટલ મીડિયામાં સમયની કિંમત કેટલી મહત્વપૂર્ણ છે અને સમાચાર કેવી રીતે મેળવવામાં અને લોકો સુધી પહોંચાડવામાં આવે છે તે અંગે વિસ્તૃત સમજ આપી હતી। આ ઉપરાંત તેમણે પત્રકારત્વ ક્ષેત્રમાં કારકિર્દીની તકો, પગાર વ્યવસ્થા અને સફળતા માટે જરૂરી ગુણો વિશે પણ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું। આ કાર્યક્રમમાં કોલેજના પ્રોફેસર, સ્ટાફગણ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનું આયોજન અને સંચાલન પ્રાધ્યાપક ડો. વર્ષાબેન વાળા દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે આભારવિધિ ગુણુભા ગોહિલ દ્વારા કરવામાં આવી હતી। આ રીતે વિનયન કોલેજ ખાતે યોજાયેલું આ વ્યાખ્યાન વિદ્યાર્થીઓ માટે જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયી સાબિત થયું હતું। લેક્ચર દ્વારા અમે લાગણીનો અનુભવ, આનંદનો અનુભવ છે એ કરીએ છીએ અને સતત એક તમને એ પણ રિક્વેસ્ટ છે કે અમારી કોલેજની અંદરથી જ્યારે પણ કોઈ પણ કાર્ય થાય અને અમે તમને ન્યૂઝમાં આપીએ તો તમારા ન્યૂઝપેપરની અંદર અમારા ઝળહળતા તારલાઓને હાઇલાઇટ કરશો, અમારી કોલેજને હાઇલાઇટ કરશો। કામ કરવાનું એ નક્કી કરવાનું એ નિર્ણય લેવાનું કામ તંત્રીનું હોય છે, પત્રકારનું નથી હોતું। પત્રકાર તો ફિલ્ડમાં જઈ અથવા તો પોતાના સોર્સિસ પાસેથી માહિતી જે મળે છે એને પોતાના શબ્દોમાં લખે છે અને લખ્યા પછી અમારો આપણો જે અહેવાલ હોય છે તે અમારા તંત્રીને મોકલવાનો હોય છે। એ તંત્રી છે નક્કી કરે છે કે આને કયા પાને, કયા પેજ પર મૂકવા, આને કેટલું સ્થાન આપવું, અડધું પાનું, પાનું, બે કોલમ, એક કોલમ, સિંગલ, ફોટો લેવો કે ન લેવો, આ બધી જ વસ્તુઓ અમારા તંત્રીઓ નક્કી કરતા હોય। મારે તમને એટલે કહેવું છે કે આનંદભાઈનો પરિચય આપ્યો, પણ આનંદભાઈને હું જેટલો નજીકથી નાના હતા ત્યારથી ઓળખું છું, એ 2 મિનિટ એના વિશે હું કહીશ। એને કીધું કે મેં શરૂઆત કરી, પણ આની જેવો પત્રકાર મારા મિત્રમાં શ્રેષ્ઠ મેં કોઈ મારી લાઈફમાં જોયું નથી। બહાદુર પત્રકારત્વ કોઈ કરતું હોય તળાજા તાલુકાનું તે આનંદ રાજદેવ છે। કરી દે છો ત્યારે આપણા પ્રિન્સિપાલ મનીષાબેન આ મુખ્ય મહેમાન તરીકે આજે તમને જે વિષય પ્રેસ મીડિયા ઉપરાંત ન્યૂઝપેપરની ટોટલી માહિતી આપી એવા આનંદભાઈ મારા પરમ મિત્ર, ભાઈ સમાન, મારા સાથી પ્રોફેસર મિત્રશ્રી અને આ કાર્યક્રમના કોર્ડિનેટર વર્ષાબેન અને વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો તમામનો હૃદયપૂર્વક આભાર માનું છું। સૌરાષ્ટ્રની ઓળખ જ સત્યની સાથે જ। સૌરાષ્ટ્રના સંસ્કારો ન્યૂઝ।